જય ગૌ માતા, જય અલગધણી। મિત્રો, આજે અમે અલગધણી ગૌશાળાની અંદર ગાય માતા માટે ફ્રૂટ ખવડાવવા માટે આવ્યા હતા। અમે ફ્રૂટની અંદર કેળા, સફરજન, દાડમ, જામફળ આ રીતે અલગ અલગ ફ્રૂટ લઈને આવ્યા હતા। ગાય માટે ફ્રૂટ અતિ પ્રિય હોય છે। એમને સ્વાસ્થ્ય માટે પણ ફ્રૂટ સારું હોય છે। બસ જરૂરી એટલું હોય છે કે ફ્રૂટ ખરાબ નહીં હોવું જોઈએ। બગડેલું ફ્રૂટ ગાય માટે તંદુરસ્ત નહીં રહે, માટે સારા પ્રકારનું ફ્રૂટ આ રીતે દાડમને, જામફળને, મોટા જે ફળ હોય એમને નાના નાના કટિંગ કરી જેથી ગાયને ખાવા માટે એકદમ ઇઝી રહે છે। મિત્ર, ખૂબ અંદરથી મજા આવી, એક અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થઈ। માટે જો તમે પણ ગાય માતા માટે આ ટાઈપના ફ્રૂટ ખવડાવશો તો ખૂબ મજા આવશે અને એક નવી ઉર્જા ઉત્પન્ન થશે। ધન્યવાદ। જય ગૌ માતા, જય અલગધણી।